વાગી ગયા છે સવારના 9 ને આજે થઈ ગયું છે મોડું જવામાં, તો જલ્દીથી કરી માતાજીના દર્શન અને પછી નીકળી આપણે આપણા ધંધે. ચાલો. નીકળતામાં જ મમ્મી આપી દે છે આપને પૈસા, શેના માટે આપે છે ખબર નથી. कौन है ये लोग, कहाँ से आते हैं? પહોંચ્યા બાદ આપણે કરી લીધી છે થોડી ઘણી સફાઈ, અને હા મિત્રો આજે છે આપણો પહેલો દિવસ, ડે 1 એટલે બ્લોગિંગનો પહેલો દિવસ છે. કાંઈ પણ મિસ્ટેક થાય તો હલાવી લેજો, મને કમેન્ટમાં કહી દેજો. જાડુ કાઢે પછી ટેબલ મારી દીધું, થોડો પાણી મારીને એમ થયું કે સાફ નથી થઈ, તો મારે ઉપરથી કપડો મારીને કરી નાખી છે ટેબલને પણ ક્લીન કર્યા બાદ મેં બોટલમાં ભરી લીધું થોડુંક પાણી, કેમ કે ગ્રાહકોને આવે બધા એની માટે પાણી આપણે બોટલ ભરીને રાખીએ છીએ. ये बड़ी अच्छी बात कही आप. થઈ ગઈ ટેબલ ક્લીન આપણી. સફાઈ કર્યા બાદ આવી ગયા હતા ગ્રાહક, તો ગ્રાહકનો માલ કાઢીને બાકી બીજો માલ હતો એ બોક્સમાં ભરી અને પાછો રાખ્યો. એ બોક્સને એની જગ્યાએ રાખી દીધું છે, તમે જોઈ શકો છો. આ બીજો માલ પડતો હતો અને સાચવી કરીને પાછો મેં અંદર રાખી દીધો. અને પછી આ ભાઈ કંઈક બુક કાઢીને બેઠા હતા. શું હતો તો મને તો ખબર, કંઈક કેટલોગ હતો જે કાઢીને બેઠા હતા ભાઈ. તો પછી આવી ગયો પાણી પીવા, પાણી પીધો, પછી ગ્રાહક આવી ગયા હતા. એના પછી આપણે જોયો મોદીભાઈનો પ્રવચન, એટલે મોદીભાઈની થઈ ગઈ એન્ટ્રી. જોઈ શકો છો તમે, આપણા નરેન્દ્રભાઈ મોદી આવી ગયા હતા ધ્વજારોહણ માટે. પછી આવી ગયો ગોડમ આવી ગઈ માલ રાખીઓની જગ્યાએ. અને એને રાખી આગળ પછી એને આપણે જગ્યાએ રાખી દઈશું, કેમ કે માલ તો ઘણો બધો. હવે હું આવી ગયો ગોડાઉન નંબર 2 માં. અડધો માલ ઉવાનો હતો, એટલે આ તમે જોઈ શકો છો. આ માલ જે છે જે બીજો આવ્યો છે એ બધો તો આ ગોડાઉનનો. તો ચલો આ એક એક પીસને એની જગ્યાએ રાખી દઈએ. મળીએ આપને તમને આ માલ રાખ્યા બા. આવી ગયો છું ગોડાઉન નંબર 3. અહીંયા કને ભાઈ રાખો નથી, અહીંયા કને આવે છે એક વસ્તુ લેવા, જે છે આ ઓઇલ. હવે બીજો એક ભાઈ આપણો આવે છે, આવે નથી, તો એનું કામ આપણે કાલે પડ્યું છે, તો કરવું પડશે. પછી ટાઈમ થઈ ગયો 2 વાગ્યાનો, હું નીકળી ગયો જમવા માટે. પછી હું જોવા ગયો કે મમ્મી આજે જમવામાં શું બનાવી ગયા છે, અને જોયો તો ચણાનો શાક હતો, અને પછી ગોતી મેં રોટલી. તો રોટલી પર જોતા તમે રોટલી પર મળી ગઈ. ગાઈસ જમી લીધું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે, 2:44 એટલે 3:45 નો. હવે પાછા હવે જશું દુકાને. તો ચલો. દુકાને આવ્યા પછી આવી ગયા હતા ગ્રાહકને જોઈતો તો ક્લસ્ટર, તો હું આવી ગયો તો ક્લસ્ટર કાઢવા. ક્લસ્ટર એટલે જે સ્પીડોમીટર આવે ને અમે ક્લસ્ટર કહીએ. તો આ જોઈ શકો તમે, આવો આવે ક્લસ્ટર, તો હું કાઢવા આવી ગયો. પછી ટાઈમ થઈ ગયો 4:30 વાગ્યાનો, આવી ગઈ ચા ને મારી દીધી આપણે ચાની ચુસ્કી. हाँ ये कर लो पहले. बड़े लोग हैं, पहले ऐसे करते होंगे. પછી ટાઈમ થઈ ગયો 5:30 વાગ્યાનો, અને પછી આવી ગયો મારો મિત્ર. તો હું મિત્ર નીકળી ગયા અમે બહાર ગામમાં જવા માટે. તમે જોઈ શકો છો આ મારા મિત્રની મેં આવ્યા તમારી બૂટની અંદર જે તળિયો આવી તૂટી ગયો, તો તળિયો બદલવા માટે તમે જોઈ શકો છો. ભાઈ અમને એક બે કલર બતાવ્યા, એ કલર અમે ચૂઝ કર્યો, અને પછી અમે આગળ નીકળી ગયા. પછી મેં મારા મિત્રે થોડી ઘણી કરી બાકાચીકી, અને બાકાચીકી કરતા કરતા અમે આગળ જતા રહ્યા. જોતા જોતા અમે આવી ગયા પછી હમીસર લેક ઉપર. તો આ છે અમારે અહીંયાની હમીસર લેક. તમારે અહીંયા કઈ લેક છે કોમેન્ટમાં જણાવજો. પછી અમે આવી ગયા પેટ્રોલ પંપે હવા ભરવા માટે. પછી ભાઈ પીકી કરી થોડી ઘણી બાકાચીકી કરતા કરતા ભાઈએ જોઈ લીધો કેમેરો, અને કેમેરો જતા ભાઈ શરમાઈ ગયા. One eternity later. તો મિત્રો ટાઈમ થઈ ગયો 8:30 વાગ્યાનો, અને હું આવી ગયો છું ઘરે. અને આ ઘરે જાવ તો આ વિડીયોનો અહીંયા જ પૂરો કરું છું. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, અને કાંઈ પણ મારાથી મિસ્ટેક થઈ આ વ્લોગમાં, કેમ કે દિવસ પહેલો હતો, કાંઈ પણ મિસ્ટેક છે તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો, જેનાથી હું આગળ જતા હું એ મિસ્ટેકને હું સુધારી શકું. અને વિડીયોને શેર કરજો, અને આપણા પેજ ઉપર નવા હો તો પેજને ફોલો કરજો. ચાલો મળીએ આપણે આવા જ વિડીયો.